નર્મદાના એકતાનગર ખાતે ભારત પર્વ 2025નો શુભારંભ થયો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વની શરૂઆત થઈ। ભારત પર્વમાં અનેક રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજનોના સ્ટોલ લગાવાયા। દેશના અનેક રાજ્યોના સ્ટ્રીટ ફૂડ સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું। મુખ્યમંત્રીએ હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજનોના સ્ટોલની મુલાકાત લીધી હતી। ભારત પર્વના વિવિધ સ્ટોલની મુલાકાત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ખુલ્લો મુકાયો। મંત્રી પીસી બરંડા, એમએલએ શંકર ચૌધરી, ડોક્ટર દર્શના દેશમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા। અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે। ભારત પર્વમાં દરરોજ સાંજે બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે। ભારત પર્વમાં જંગલ સફારી પાસે 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે। આ ઉપરાંત 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। અહીં ભારત દર્શન પેવેલિયનના વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓ દર્શાવવામાં આવશે।